વર્ષમાં 5 લાખથી વધુ લાભાર્થીઓના જીવનમાં કંઈક ને કંઈક મદદ કરવાનું કામ આ લોક સેવા ટ્રસ્ટે કર્યું છે. એક નાનકડી શરૂઆત 1990માં રાજકુમારભાઈએ કરી. 2006 થી રોહનભાઈ એની જોડે જોડાયા અને 34 વર્ષમાં 5 લાખ વ્યક્તિઓને એમના જીવનમાં બેઠા થવામાં, એમના સંકટના સમયમાં અને સરકારી યોજનાઓનો ફાયદો લેવા માટે બધી બાધાઓ દૂર કરી મદદ કરવાનું કામ આ ટ્રસ્ટે કર્યું છે. હું ફરી એકવાર હૃદયપૂર્વક રાજકુમારભાઈ અને એમની પૂરી ટીમને હૃદયથી સાધુવાદ અને અભિનંદન આપવા માંગુ છું. મિત્રો, જ્યારે લોકતંત્રની સ્થાપના આપણા દેશમાં કરવાનો નિર્ણય કર્યો ત્યારે સંવિધાન બનાવવાનું નક્કી થયું. દેશભરના બધા જ સ્ટેટની અંદરથી, બધા જ રાજ્યોની અંદરથી લગભગ બધી જાતિઓ, બધી પોલિટિકલ પાર્ટીઓ અને બધા ધર્મના પ્રતિનિધિઓ મળી આપણી બંધારણ સભા બની અને રાજ્યનો ઉદ્દેશ નક્કી કરવા માટે ચર્ચા થઈ. અને એ વખતે બંધારણ સભાના અધ્યક્ષ રાજેન્દ્ર બાબુએ બહુ વિદ્વાન ચર્ચાના અંતે એક જ સેકન્ડમાં એનું સમાપન કરી કાઢ્યું કે આપણું બંધારણ, એનો મૂળ ઉદ્દેશ કલ્યાણ રાજ્યની સ્થાપના માટે હોવો જોઈએ. દરેક વ્યક્તિનું કલ્યાણ થાય, દરેક વ્યક્તિનો સમવિકાસ થાય અને દરેક પરિવાર સન્માન સાથે જીવી શકે એવા પ્રકારના રાજ્યની રચના કરવાનો મૂળ ઉદ્દેશ આપણે નક્કી કર્યો. દરેક સરકારોએ પોતપોતાના સમયમાં થતું હતું એટલું કર્યું, પણ આંકડાઓના વિદ્યાર્થી તરીકે હું જ્યારે એનું એનાલિસિસ કરું ત્યારે એટલું નિશ્ચિત કહી શકું કે 2014 પહેલા બધાએ જ ટુકડા ટુકડા કામ કર્યું. કોઈ સરકાર એવી નથી જેને ગરીબો માટે કામ ન કર્યું. દરેક સરકારે ગરીબોને ઘર બનાવવાની યોજના લાયા, એને આગળ વધારી, પીવાના પાણી પહોંચાડવાની પણ વાત કરી, ગેસનું સિલિન્ડર, આરોગ્યની સુવિધાઓ, ફ્રી રાશન, આ બધી જ વાત કરી. પરંતુ કોઈ સરકારે દેશને આનાથી મુક્તિ અપાવવાની વાત નથી કરી. 2014માં દેશની જનતાએ નરેન્દ્ર મોદીજીને વડાપ્રધાન બનાયા અને નરેન્દ્ર મોદીએ દેશની સામે સંકલ્પ કર્યો, એક પણ ઘર એવું નહીં હોય જ્યાં ટોયલેટ નહીં હોય, એક પણ વ્યક્તિ એવો નહીં હોય જેની જોડે ઘર નહીં હોય, એક પણ વ્યક્તિ એવો નહીં હોય જેની જોડે ગેસ નહીં હોય, એક પણ વ્યક્તિ એવો નહીં હોય જેને ભૂખ્યા સૂઈ રહેવું પડે. 5 કિલો અનાજ 65 કરોડ ગરીબોને દર મહિને ફ્રી ઓફ કોસ્ટ આપવાની યોજના દુનિયામાં કોઈ જગ્યાએ નથી, કોઈ જગ્યાએ નહીં. 60 કરોડ લોકોને 5 લાખ સુધીનો સ્વાસ્થ્યનો પૂરો ખર્ચો ભારત સરકાર ઉઠાવે. 60 કરોડ લોકોને. હું તો પ્રાઇવેટ હોસ્પિટલના કેટલાય શેઠિયાઓને ચિઠ્ઠી લખતો હતો, નો ફીસ. હું મંત્રી છું, ડરિંગ કરી દે બિચારા, પણ કટાણા મોઢા મેં જોયેલા છે. એક પેશન્ટની ફીસ માફ કરવી એ કેટલું અને એમની એ મુશ્કેલીઓ છે. અને 60 કરોડ લોકોને 5 લાખ સુધીનો બધો જ ખર્ચો આજે કેન્દ્ર સરકાર ઉઠાવે. અને હવે કોઈ પણ ઇન્કમ ગ્રુપ હોય, 70 વર્ષથી ઉપરના બધા લોકોને 5 લાખ સુધીનો ઈલાજ ફ્રી કરી દેવાનો. મિત્રો, આ કલ્યાણ રાજ્યનો આજે ગુજરાત લોક સેવા ટ્રસ્ટ 34 વર્ષ પૂરા કરી 35મા વર્ષમાં પ્રવેશ કર્યો, એ પ્રસંગે આજના કાર્યક્રમનું આયોજન થયું છે. કોઈ પણ સંસ્થા કોઈ પણ ઉદ્દેશ માટે સાતત્યપૂર્ણ રીતે
35 વર્ષ સુધી કામ કરે ત્યારે સંસ્થા ચલાવવાવાળાને અભિનંદન આપવા પડે. અને એમાં પણ સેવાનું કામ, નિસ્વાર્થ સેવાનું કામ જે સંસ્થા કરતી હોય અને સળંગ 35 વર્ષ સુધી એ કામને એક ધારી ગતિથી આગળ વધારતા રહેવું એ બહુ કઠિન કામ છે ને હું એ જાણું છું. એટલા માટે ગુજરાત લોક સેવા ટ્રસ્ટના સૌ કરતા ધર્તાઓને હું હૃદયપૂર્વક અભિનંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ.